સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા પ્રસંગ 45. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા વૈષ્ણવોને મારી વિનંતી કે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને સત્સંગને લગતી માહિતી મળતી રહે. તો હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા પ્રસંગ 45. એકવાર જુનાગઢ ગોદના બેટીજી નાના હતા. તેઓ રમકડે રમતા હતા. પાણીની ગા હતી, એને દોતા હતા. બીજા નાના છોકરાઓ પણ હતા. તઈ એક બાઈ હાથમાં લોટી લઈને આવી. પાસે જઈને બેટીજીને કે, હું દૂધ લેવા આવી છું, તમારી ગાને દોઈ દ્યો ને. બેટીજી કે, લાવ લોટી. પછી લોટી લઈને ગાની હેઠે મૂકીને દોવા માંડ્યા. ગાની આવમાંથી તો છેડું એટલે કે ધારા થયું ને લોટી ભરાઈ ગઈ. બેટીજી કે, આલે તારું દૂધ લઈ લે. બધા વૈષ્ણવે આ નજારો નજર જોયો. પછી એ બેટીજી મોટા થયા. લગ્ન પછી એમને એક લાલો થયો. એને ઓરી નીકળ્યા ને આખું ગઈ તઈ બેટીજી બહુ ઉદાસ થયા. એક જ દીકરો ને અંધાપો આવ્યો. આખો દી રોયા કરે. તઈએ શ્રી ગોવિંદરાયજી પધાર્યા ને કહ્યું, આપ દિલગીર કેમ થાવ છો? તઈએ કહ્યું કે આની આંખો ગયું, હવે શું કરું? આમ કે તમારો લાલ દુખી નહીં થાય. એ એવો પરાક્રમી થશે કે આખા ભારતનો સૂર્ય કહેવાશે. આ એક ગટ્ટુલાલ, જેને ભારત માંતરડાનો ઇલકાબ મળ્યો ને અષ્ટવિદ્યાની થયા 8 જણા બોલે તો 8ની વાત હારે સમજી લઈએ. ને વેદ શાસ્ત્રમાં એ તો એવું પરવેણ ધ્યા કે પૂછોમાં. એ શ્રી ગોકુલેશજીના ફેના દીકરા થાય. એકવાર જામનગર વાળા શ્રી વૃજનાથલાલજી કલકત્તા પધાર્યા. તઈએ એક શેઠે પધરામણીનું કહ્યું. આપ કે બરોબર 8 લાગે પધારશું. બીજા વૈષ્ણવને ત્યાં પણ 8 વાગ્યાની પધરામણી હતી. 8 વાગ્યા ત્યાં 2 ઠેકાણે એક જ ઘડીએ માણસ મિયાના અને સિપાઈ સાથે પધાર્યા. એ વાતની બીજે દી વૈષ્ણવમાં જાણ થઈ કે બરોબર 8 વાગે 2 ઠેકાણે કેમ પધાર્યા હશે? બંનેના ઘર વચ્ચે 2 માઇલ છેટું છે. આવો ચમત્કાર દેખાડ્યો. શ્રી ચિમનલાલજીએ મુંબઈમાં લીલા કરી. એ જ વખતે શ્રીજીના મંદિરમાં પધારતા બધાએ જોયા. હમણાંની વાત કહું, રાજકોટમાં શ્રી દુવારકેશ લાલ બાવાશ્રીના મકાનમાં કૂવો ગાળ્યો છે. એમાં જલ નહોતું. પછી દયારામ કૂવો ખવાશે વિનતી કરી. મહારાજ, કૂવો મેં 200 રૂપિये के लगवाने पड़ेंगे, तब जल होगा. आपे आज्ञा करी. दयाराम, नहीं लगवाने पड़ेंगे, आप ही ते जेल में आ जाओगे. તે દીજ રાતના 11 વાગે કૂવામાં 4 બાજુથી પાણીના દરોડા થયા ને સવાર પડ્યું ત્યાં તો 2 માથોડા પાણી ભરાઈ ગયું. લે ઉકા, આથી બીજી પ્રભુતા તારે વધારે શું જાળવી છે? એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો ઉકા આતાની વાર્તા પ્રસંગ 45. તમે અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો,